અને અહીંયા ટાટોડાના હવે કાંક બનાવવાનું હાલતું હોય એવું લાગે. તલ છે, શું બનાવવાના તલ? આપણે બસ્સા પાલટી બધી અહીંયા બહાર મારક જોવા આવી છે. અને હારવાર સીવાની હોય ત્યાં કેટલું પાણી આવ્યું છે. સરસ મજાનો પાક લેવાઈ જશે ને થોડી ઘણી બાની મદદ લીધી ને બા. રામ રામ ને સીતારામ બધાને. માતાજી આવનું સારું કરે ને બધાને હાચે નરવા રાખે શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે આવતા રહ્યા છીએ અગાસી માથે પક્ષીઓને સાઈન નાખવા માટે. હજી તો આપણે શીરાવાનું ને એવું હાંથી બાકી છે. થોડું ઘણું મોડું થઈ ગયું આપણે. અને અંકિતાબેન એની શાળે જતા રહેશે ને વંશભાઈને તો મોડાથી જવાનું હોય એટલે પછી તૈયાર થાય. અને અત્યારમાં જ એમ કહેવાય કે વરસાદ આવવા મળે. હમણાં તો છાંટા હતા ને આવવા મળ્યા હતા એવું જ વાતાવરણ થઈ ગયું છે. ક્યારે વરસાદ આવે ને એનું કાંઈ નક્કી નહીં. એટલે સવારમાં પહેલાં શીરાવા પહેલાં જ આપણે શિવાનીના હંધાઈના કપડાં હતા ને કપડાં ધોઈ નાખ્યા. કેમ કે હજી વરસાદ હજી અત્યારે નથી આવતો તો નીતરી જાય. પછી થોડી આપણે વંસરીમાં દોરીને એવું બધું બાંધ્યું હોય ને આ નાખ્યું તો સુકાઈ જાય. પણ અત્યારે કીધું વરસાદી હાવ વાતાવરણ છે ને કપડાં સુકાશે જ નહીં. તો આજે આવું આવું વાતાવરણ રહેશે ને ઠગને ઠગ રહેશે તો કપડાં તો કાંઈ સુકાવાના જ નથી. અને શિવાની બેનની ગોદડિયું ને એવું બધું હોય એ તો કાંઈ સુકાય તો નહીં. અને અત્યારે એમ કહેવાય કે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને લીલું છમ અત્યારે હરિયાળી હરિયાળી દેખાય. તો આપણે પક્ષીઓને પહેલાં છાણ નાખી દેવી તો પક્ષીઓને પણ છણવા આવવું હોય તો હબ આવે. હજી તો મારે શીરાવાનું બાકી જ છે. પણ અત્યારમાં કપડાં ધોવાનું કામ પહેલાં કર્યું. મેં કીધું નીતરી જાય તો મેં કીધું ક્યાં નકર તો છાંટા આવે તો નીતરે નહીં. હા છાણ નાખી દેવી. થોડીક આ બાજુ ખાઈ તો જશે દેખાતી જ નથી. હાલો એક વાટકો આપણે ઘઉં લાવ્યા હતા નાખી દીધું છે. શિવાની બેન હવે હાલવા મળ્યા છે એટલે બધાને વાંચ રખડાવે નહીં બા. ઘડીક ઘરમાં જાય ને ઘડીક બહાર આવે ને હમણાં જજો ઉતરી જશે. હેઠા હેઠા ઉતરી જાવ વળવા વળવા ઉંમર હેઠા ઘરમાં હોતા ન વહી જવા મળી. અને આ ઉંમર છે ને ઉંમર બે ઘરની ઉંમર ચડી જાય ને ઘરમાં વહી જાય. ને ઓસરીમાં તો આખી ઓસરીમાં દોડે અને વાંચ હંધાઈને રખડાવે નહીં. વાહે લેવા તો જાવ અને કાસે ને કોરેવી આવે. આ કોરે આપણે થકી હઠી વહી જાય છે. હું નહીં તેડું હવે વંશભાઈ તેડવાની છે નહીં. અને વંશભાઈ જો અમારે સરસ મજાના જીવાની ને રમાડે. હવે હાલી આવશે. હાલો હાલો આ કોનો ભાગ ટપ્પો છે લઈ લે. ઈ નથી લેવું હવે કાંઈ નથી લેવું. ના 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 હવે તેડી લે એમ કે છે. ના 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 અત્યારે આપણે બધું ઘરકામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે આવતા રહે છે નવા ઘરે. પણ આપણે વંશભાઈ આજે નિશાળે નથી ગયા કેમ કે વંશભાઈને છે ને થોડાક એકલા જાવ હાલ આવતો તો ઉર્વિસાય નહીં કે બે નથી ગયા. અને બીજા બાકી બધાને કાંઈક લાડવા ખાવાની એમ જવાનું હતું ને એટલે એને લાડવા ખાવા જતા રહેતા. ઘરે બે હતા ને તો કે અમારી નિશાળે નથી જવું નહીં વંશભાઈ. કૂતરા વાહે થાય છે એકલા જાવ તો એમ. ઉરી બેન આવડા બોખા બેન. ઉરી બેન તમે કેમ ન જા? કઈ નહીં ઉરીસાના મમ્મી ની હંધાઈ એના પહેલો હંધાઈ લાડવા ખાવા ગયા. આ બેન તૈયાર થતા પણ પછી નો જ્યાં નિશાળે નો જ્યાં ઘરે રહ્યા લાડવા ખાવાય નો જ્યાં નિશાળે નો જાય એવું થયું ને. એમાં શંખ નાખ્યો છે અને અમારે વંશભાઈ અત્યારે ઘરે જો આવા ફન કરે છે કાંક. આમાં શંખ નાખ્યો છે પાણીમાં સમજો ને મોટો થઈ જાવ બતાય તો ખરા ખોલીને બતાય તો કઈ મોટો થાય કે એવડો ને એવડો રે મોટો થાય કે એવડો જ રે પણ એમ કીધું નતું તને તાર કાકા ઠેઠ નિશાળે મૂકી જશે તો વાહે કૂતરા ન દોડે ઠેઠ રૂમમાં બેહારી જશે અને પછી 5 વાગે તેડી જશે તો કાનો મજા આવે. વંશભાઈ ને એમ હોત કીધું કે તારા કાકા ઠેઠ તને મૂકવા આવશે ને પછી રૂમમાં બેહારી જશે ને પછી 5 વાગે છૂટા થાવ ને તેડવા આવશે. ટિફિન હંધું તૈયાર કરવાળું હતું ખાલી જવા વાકે જ હતો. કેટલાય મને આવ્યા તો કે ઘડી કેમ કે એકલામાં મજા ન આવે અને રસ્તામાં કે કૂતરાને માહે થાય એને જો આવા ઘરે રહ્યા ફોન કરવાના નહીં. પણ નિશાળે એકલા ભાઈ ગયા નહીં આજે. કેવડો નાખ્યો તો શંખામ કરતો કેવડો આવડો કદ હતો આવડો કદ અને આવડો થઈ ગયો. આ વધતો હશે વધે તે મૂકદો પાછો બોટલમાં પાણી ને એવું હંધું જોઈને ઠોળ નાખ્યું. તો આપણે સરસ મજાનો લીમડો ને એવું હંધું થઈ ગયું છે. પણ ફરતી આપણે ખડની દવા છાંટી દીધી છે. જેમાં ખડ ને એવું બધું હતું ને એ કોહો ને એવું બધું થાય ને એટલે કીધું ખડની દવા છાંટી દેવી. લેવાનું તો હજી તો પડામાં નીંદવાનું હોય તો એ નીંદી ન રહ્યા હોય તો આ ક્યાંથી લેવું એમ થાય. એટલે હંધું ખડ હતું ને એમાં હંધે દવા છાંટી દીધી હતી ખડની એટલે હંધું ખડ બળી ગયું. અને આ બાજુ મોટા બાપુની એના માંડવી છે એ તો સરસ મજાની લીલી છે પણ ખડ માંડવીમાં જ છાંટવાની દવા આવે ને એ છાંટી છે એટલે ખડ હંધું બળી ગયું છે. કાંક આ બાજુ આપણે ખોસર ને એવું થાય એવું હતું ને ત્યાં હોત ને આપણે છાંટી દીધી છે. એમાં એવું હોય કે ખડ ને બધું ખોખો થાય ને તો જીવજંતુઓ તારે ગરમીના નીકળે ને એમાં રહે. એટલે હંધું ચોખ્ખું રાખીને સાફ સૂફ રહે ને તો આમ ક્લિયર દેખાય તો કાંક જીવજંતુ એમાં રહે નહીં. પણ આ
કદાચ જનાવરને એવું હતું રહે ને એટલે આવું કાંક સરસ મજાનું દવાને એવું છાંટી દીધું એટલે હંધું ખડ એટલામાં બળી ગયું છે અને પછી ધીમે ધીમે હાવ ફૂંકાઈ જાય છે એટલે પછી બધું લઈ નાખશું ને સાફ થઈ જાય એટલે બધું ચોખ્ખું થઈ જાય એમ કહેવાય. અને વાંસભાઈને ઉરી સાને જો અમારે નિશાળે ગયા નથી એટલે કાંઈ નહીં રમે ચાલે નિશાળે તો કાંઈ જવું ગમતું નહોતું એકલા એટલે તો સરસ મજાની એને રમે ચાલે છે ને. ત્યારે આપણે આવતા રહે છીએ મોટા બાપાનું એટલે બદામ ખાવા એને બદામ છે એટલે અત્યારે ચોમાસામાં એમ કહેવાય કે બદામને એવું પાકે પણ આપણને બદામ એક દેખાય છે આ એક બદામ નીચે પડી ગયેલી દેખાય છે પણ ખટુમરીને એવી લાગે છે જે બહુ પાકલ નથી દેખાતી અને ઉપર તો ઘણી ખરી દેખાતી છે. અહીંયા કંઈક માળો દેખાય છે ખીસકોલીનો માળો છે ક્યાં ખીસકોલી દેખાતી નથી પણ માળો દેખાય છે ક્યાં બાવળમાં છે બાવળમાં ખીસકોલી છે પણ બદામ આપણેથી કાંઈ પડે એમ નથી હેઠી પડી હોય એ ખાવી આમાં ઘણી ખરી બદામ તો પાકલ છે પણ કોણ પાડી દે કોઈ પાડી શકે અને બદામ હોય ને બટાકણી હોય એના વજન વાળા હોય વ્યક્તિ અને માથે ન સડાય જેનો વજન જાજો હોય ને એને કાંઈ બદામ માથે સડાય નહીં અને આકડેથી પાડવી તો થાય નીચે દેખાતી હોય તો ગોતો વસ જેવાને સડાય પણ વસ જેવાની ગાંઠ ન હોય ગાંઠ હા તું નાખીને લેવા છે બદામ તારે અમુક જો એક ઓલા પાણી કેવી સરસ મજાની લૂમખામાં પાકલ દેખાય છે ઘણા ખરા લૂમખા છે ને કાશી દેખાય છે ને અમુક પાકી હોતા દેખાય જો અહીં સરસ મજાની પાકલ બદામ બતાણી પણ કોણ પાડીએ કે હેઠામાં બે બદામ ખાવા આવ્યા છે પણ એકેથી પડે એમ નથી જો હા અમે દેખાય ભાળી જો આ પહોરમાં રાંગળી રહે ને એ પહોર જો આ પહોર રાંગળી રહે ને આ લૂમખામાં છે આકડ લઈ આવવાનું તો થાય તો આપણે લઈ આવ્યા હતા આકડ અને સરસ મજાની આપણને પાકલ બદામ પણ જડી ગઈ છે પડીની ભેગી જો એ ભાંગી ગઈ હોત સરસ મજાની એકદમ પાકલ બદામ આપણને જડી છે અને અમારા વંશભાઈ તો ખાવા હતો ને બેટા પણ ઉપર ચડી ગો ને હજી આપણે જો આકડ હજી આઈના નથી ને હજી બદામ ગોતવી અને હજી એક બે પાકલ ચડે ને શિવાની બેન ચાર દાંત આમ તો આવી જશે એટલે બદામ ને એવું તો ખાઈએ કે પણ સરસ મજાની આ બદામ છે ને તો પેલા આ બદામ ખાઈ નાખશું બહુ મજા આવે બદામ હે તાને ખાઈ કેટલી ખાલી ખબર માં એને ટુકડા કેટલી ખાઈ દી હાલો તે આપણે છે બદામ પાડવાનું ચાલુ કા એક બદામ જોઈ પેલું થાપા બેન તારી બદામ અંદર છોકરાને આપણે બદામ પાડી દેવી પાગલ છે ને એક મને પાડજો હાલો બસ બહાડો બસ તો ખાય તો છે પણ તોય બીજી પણ ગોતો તો પણ આ તો કાશી છે ખાટી હતી આજે હાલો ગોતવી આમાં એવું છે કાશી બહુ જ જાજી છે પાકળ ઓછી છે કોક દેખાય એટલે રામ રામ ને સીતારામ ડાયરાને અત્યારે એમ કહેવાય કે મસ્ત મજાનો વરસાદ વરસતા ચાલુ થઈ ગયો છે કાલ તો વરાપ આપ્યો હતો પણ કાલનું થોડુંક એવું વાતાવરણ હતું બફારા જેવું થોડુંક વધારે હતું અને આજે તે સવારથી તો થોડું બફારા જેવું જ હતું અને અત્યારે જો વરસાદ આવી ગયો છે અને હવે તો મોટા સાટે હવે શરૂ થઈ ગયો સમજો અને અહીંયા ટાટોડાને હવે કાંક બનાવવાનું હાલતું હોય એવું લાગે તલ છે શું બનાવવાના તલ હાકળી બનાવવાની છે અને શિવાની બેન આટા માર્યા ઢોળે ને ફોડે વરસાદ આવે છે મોટા સાટે વરહણી થોડી ખારી છે વરસાદ આવ્યો ને એટલે કીધું નવરા થઈ ગયા ને હવે કીધું બનાવી તલ હાક ને તલ લેવું હારા કરી નાખી કાળા તલ છે એટલે સરસ મજાની તલ હાકડી બનાવશું હવે નહીં બસ નહીં આવે ટાટોડા ખાવાની મજા આવું ખાવા તો જઈ એટલે કીધું તલ હાકડી બનાવીએ ને ખાઈએ ને સરસ મજાનો અત્યારે એટલો બધો વરસાદ આવે છે મોટા સાથે આવા જ મેળો ખાય સમજો ને હમણાં ઘડીક વારમાં પાણી થઈ જાય બધા એમાં હા અને શિવાની બેન જો હાથમાં રહેવું જ નહીં કાંક ને કાંક વસ્તુ એને લેવા જ જવું હવે છે ને હાલવા શીખી ગઈ છે ને એટલે ઘરમાં વહી જાય ને વસરીમાં નાખી વસરીમાં દોડા દોડ કરે છે હું વાંસ લઈ આવ્યો હે વાંસ હું લઈ આવ્યો તલ ને મોરસ બે તલ ને મોરસ ખાય છે કાચા એમ નમે ખાવાની મજા આવે કાળા તલ આરે એમાં થોડી ઘણી કાચી મોરસ થઈ જાય ને એમ ન અને વરસાદે આપણે બહુ બધું આમ પાણી હાલતા થઈ જાય ઘડીક વારમાં હાલતા થઈ ગયા સમજો ફળિયામાં તરત જ હાલવા મળે આમ મોટા છાંટે એવો વરસાદ આવે ઘડીક વારમાં પાણી દડવા જ મળે એટલી વારમાં આમ ને નાતો અહીં હાલો તો ખરા આમ આ દીકરો વાટ જોવે છે આમ તો બીજે આમ તો રોવે આમ જો આયા વડ દેખાડો આમ જો આ જો આયા એમાં સંજાય સવી પણ આમ જો જાવા હાટો થાય કીધા બેન પાસે
આપણે બસ્સા પાર્ટી બધી અહીંયા બહાર મારક જોવા આવી છે અને હારવાર સીવાની હોય ત્યાં શિવાનીને ન જોઈ મારે હે કેટલું પાણી આવ્યું છે અને તાર પાઈ ઉરી સાતા ન ખાવું સમજો તણાય જતા નહીં હોય એટલે તમે ક્યાંક મારકમાં સમજો કેટલું ગામમાંથી પાણી આવ્યું સમજો જો નંદી પાકી આવી ગઈ છે કે નહીં આવી હોય હજી નંજી થોડી આવે આ ખાલી ગામનું જ પાણી છે નંજી નું આવ્યું હોય અને હરપાલભાઈ નંજી શું આવ્યો સમજો પાણીમાં જતા નહીં કન્નડો ધોવા જાય થોડોક ઉતાવળો આખો એટલે હોય નહીં છેલ્લા આવી ગયા વરસાદ આવે એટલે ધોવાઈ જાય અને વરસાદ આવે એટલે બધું કામે પડ્યું રહેવાનું છે ખેતીમાં શું કામ થાય જમીનમાં તો વરસાદ આવી જાય એટલે બધા પછી ફેંકેલી અને ઘરે આવતા રહે તો વરસાદ પાણી એવું આપણે રહી ગયું છે અને આપણે જે હવે તળ હાકડી બનાવવાનું કામકાજ હતું એ હવે ધીમે ધીમે ચાલુ કર્યું છે તલ બલ તો શેકાઈ જશે પણ હવે ગોળ ને હવે વગાડવાનું કામકાજ હાલે પાક લેવાનો એટલે તલ જો પેલા સરસ મજાના બકડી આમ શેક્યા અસલના કોરા કોરા થઈ ગયા એટલે ઉના લાગે છે આ તો પણ હજી તો ઉના ને શેકા છે તો હવે પાક તૈયાર થાય ને પછી આપણે બે મિક્સર કરી નાખશું એટલે તલ હાકડી બનશે હજી પાક લેવાનો ગોળ ને કેટલીક સાવણી આવવા દેવાની કુડલો થવા દેવાનો કુડલો થવા એટલે દેવાનો હંધાઈને ખબર પડી જાય કુડલો એટલે આમ બબડિયા બોલીને કુડલો થવા મળે ને ગોળ ઉપર રહી જાય ને તેલ નીચે રહી જાય બસ એટલું થવા દો એટલે સરસ મજાનો અને બહુ કઠણ કર્યું હોય તો થોડુંક વધારે વાર આવવા દો તો આમ કઠણ બટકા થાય ને પસું તો પણ થોડીક કઠણ થાય એ રીતે જ બનાવાય ને તલ હાકડા તો પહેલી વાર બનાવું તલ હાકડા આપણે બનાવી નથી ક્યારેય બનાવી છે પણ અત્યારે હમણાં કાંઈ તો બનાવી નહીં પહેલી વાર બનાવું સરસ મજાનો પાક લેવાઈ જશે ને થોડી ઘણી બાની મદદ લીધી નહીં બા તો થોડીક વાર લાગી જાય ને તો દાજી જાય પછી કડવું થઈ જાય ને ભાવે નહીં એટલે એક જણા નાખવા મળે ને હું એક મળું સરસ મજાનું હલાવા બા વધી જાય ને તલ કે નહીં વધે ઊંચું પણ નાખવું હરખું હલે પછી ખબર પડે કે હજી નાખવા દો છે થોડાક નાખતા દઉં પછી આપણે સરસ મજાની થાળીમાં થાળી નાખીને બટકા પાડવી અને મિક્સર કરી નાખીને પેલા હાલો ચાલો બે જણા બકડીઓ આમ આમ થાય બે જણા હોય ને તો જ ત્યાર કોઈ થાય ન કરતો થોડીક વાર લાગી જાય ને તો કડવું થઈ જાય પછી વધારે આવી જાય ને પાણી ને એવું તો હવે નહીં વાંધો આવે નહીં બા નાખવા છે કે હવે નહીં નાખવા કોરું બગરું રહેતોય નો મજા આવે થોડાક બટકા પડે એમ હોય તો આપણે હવે તલ હાકડી બનીને થઈ ગઈ છે મસ્ત મજાની કમ્પ્લેટ પણ હજી આપણે બટકા પાડ્યા નથી બટકા કેમ ન પાડ્યા શીખી કોડે ખાવે બટકા પાડવાના છે પણ મેં થોડી ઘણી ઠરી જાય ને પછી બટકા પાડશું અને પછી વાળું ટાણું થઈ જાય એટલે રોટલા ને એવું તો ખડવું પડે એટલે મેં પેલા થોડાક 3-4 રોટલા ખડ નાખો અને ખીચડી ને એવું બધું બનાવી નાખ્યું હતું રોટલા ને એવું થઈ જાય તલ હાકડીને પાછી લેશું ને બટકા સરસ મજાના પાડી વાળશે ને પછી ખાઈ એવી કમ્પ્લેટ થઈ જશે તો હવે બસ વાળું પાણીમાં આપણે રોટલા ને એવું બધું બનાવવાનું છે ખીચડી તૈયાર છે અને તલ હાકડી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય